નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સરકારશ્રી તરફથી ચાલતી સ્વયંસિંહ પ્રોજેક્ટ BIIF સંસ્થા દ્વારા જાન્યુઆરી 2024થી ચાલુ કરવામાં આવેલ, જેમાં સંસ્થાના TIF રાજેશ્વરી વસાવાના નેજા હેઠળ સાગબારા તાલુકાના 25 ગામોની સ્વસહાય જૂથોની બહેનોને પરિવાર સ્વનિર્ભર કેવી રીતે બને તેમજ સમાજને કેવી રીતે મદદ થાય તે માટે શિબિરો તેમજ મિટિંગો કરી મહિલા જૂથોની બહેનો વેલાવાળા શાકભાજી બનાવીને પોતાની આજીવિકા મેળવે, આ હેતુથી વેલાવાળી શાકભાજીનું બિયારણ તેમજ મંડપ બનાવવાની સાધન સામગ્રી 20 ગામોની 63 બહેનોને આપી છે, જેથી બહેનો શાકભાજીની ઉપજ લઈ સ્વનિર્ભર બને એ હેતુથી સંસ્થા દ્વારા મદદ કરવામાં આવેલ છે. TV18 ન્યૂઝ પ્રકાશ વસાવા, બ્યુરો ચીફ, નર્મદા. મારું નામ સવિતાબેન તડવીને સકારામભાઈ અને હું આ મંડપનું કામ કરી રહી છું. મંડપમાં મંગાવ્યા છે, મંડપનું સાધન અને ગામમાં અપાવીશ. હું પ્રમુખ તરીકે મંડળમાં કામ કરું છું અને શાકભાજી બેનોડાને વેલા લગાવ્યા શાકભાજીના અને શાકબારા રેસેલાંબા માર્કેટમાં અમે વેચાણ કરશું અને બધા બહેનોને હું શિખામણ આપીશ. આ જે કોણે આપી છે આ બધું? આ બાઇક સસ્તાવાળા, ઓકે, બાઇક સસ્તાના હા હા, બહેનો. હા.